આખા કાંદાનું શાક બનાવવું છે? ના રે ના. તો મારી તમારી અને આ વર્લ્ડમાં લગભગ નાના છોકરાથી લઈને વૃદ્ધ લોકો સુધીની હવેની ફેવરિટ વસ્તુ બની ગઈ છે ને એ બનાવું છું. એટલે પાઉંભાજી? પાવભાજી થોડીક ભાઈ. તો અડધા કપટિયા પાવ થોડી ને થાય મેંદો આવે. તો રીંગણાનું શાક, બાજરાના રોટલા? ના રે ના, બાજરા રોટલા છોકરાઓને ભાવે. તો ચા ભાખરી? ચા તો મને દેખાય છે. ચા હોય ને ઊભી તો? હોય ચા ને ભાખરો. તો આ બાજુ કઈ દેખાતું નથી બીજું. આ બાજુ તો કુકર ચડાવેલા છે. ઈ એક તો છોકરા માટે ખીચડીનું છે હા. અને બીજું ચણા બાફા છે. છોલે ભટુરે? હે કેલી બીકી બધાને ન ભાવી કેલી બીકી. તો હું તો શું બનાવ્યું કઈ દે ને. એ મારે કહેવાનું એટલું કહી દીધું તો ડુંગળી છે, ચણા છે, બટેટાનો મસાલો છે તેટલી ખબર ન પડે કે હું બનાવ્યું છે. હવે કઈ દે ને કે પાણી પૂરી છે એમ. હવે મને ખબર જ હતી. આ તો મેં કોઈ જવાબ દે છે કે નથી દેતી નથી દેવો. તો મારે નથી આ એક તો દેવાનું. નવરાત્રી હાલે આટલી ગરમી 9 દી ગરબે ઘૂમવું હોય બધાયને અને એમાંય તમે પાછા લપ કરો આટલી ગરમીમાં. એવું નથી. નવરાત્રીમાં પાણીપુરી ખાવ એનું કારણ છે કે તમે રાત્રે ગરબા લેતા હોય તો તમને પરસેવો વળતો હોય તો હું શરીરમાં તમારે પાણી ન ઘટે. એટલે અત્યારે સોડા પીવાની, લીંબુ શરબત પીવાનું, પાણીપુરી ખાવાની, એવું બધું હે ને પાણી આવતું હોય ને એ બધું ખાવાનું ને પીવાનું ને એ બધું કરવાનું છે. એવું ન હોય. અત્યારે નવરાત્રીમાં તમે હેવી જંક ફૂડ ખાવ ને હા. તો ઈ હાલે, પણ ગરબા રહીમાં પછીની પહેલા એટલે પચી જાય એમ? એટલે પચી જાય. ના રે ના, ઢોસા ખાધા હોય તો એ હાથ દે ગોટાળો બહાર નીકળે. ના રે ના, ઈ બધે મનના વેમ છે. એ બધા કહેવાતું પડી ગયા, બાકી કાંઈ જ ન હોય. ઢોસા એ શું કહે હવે પેલા જેવા થોડાક રહ્યા છે. કા હવે તો રવો જ નાખે ન કરો. તે પેલા શેના લોટના ઢોસા આવતા? મેંદાના લોટ ના આવતા, શેના લોટ ના આવતા. ઢોસા જ ન હોય, ચણાના લોટના ન હોય, ઢોસા હોય અડદની દાળ અને ચોખાના. તો રવો બધા નાખ્યા ને ક્રિસ્પી કરવા. હવે તો રવાના ઢોસા અલગથી બને છે. હા, નકર રવા ઇડલી ને એવું પણ બધું કેવું બધા નાખતા હે. સાઉથ ઇન્ડિયન ડીશ જે કહેવાય ને એમાં પ્યોર છે ને કેવી કહેવાય ઇટાલિયન. અડદની દાળ ઇટાલિયન. અને ચણા. ઇટાલિયનની સાઉથ ઇન્ડિયન ડીશમાં આવે ઈ. સાઉથ ઇન્ડિયનમાં તો ઇડલી સંભાર ને ઢોસા બે વસ્તુ આવે, બીજું તો શું આવે? તો ચાઇનીઝમાં ન્યા શું આવે? મંચુરિયન ને ચાઇનીઝ ભેળ. ના ના, ઘણું આવે. કાંઈ આવે પાવે નહીં. ચાઇનીઝ પુલાવ આવે. તો હાલો ઉભા રહ્યો. તો ગુજરાતીમાં શું આવે? અરે ગુજરાતીની તો તમે વાત જ પૂછો માં. જલેબી, ફાફડા, રોટલી, શાક, દહીં, દાળ, ભાત, છાશ, દૂધ, કંદન શાક, ટમેટાનું શાક, દૂધીનું શાક, એ હા, વગેરે 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 બધા શાક આવે. હવે કઈ બાજરાનો રોટલો, હા, પણ તમે પરાઠા, પુલાવ. એમ નહીં, દુકાને તમે પાણીપુરી ખાવ કે ટોપલાવાળાની પાણીપુરી ખાવ ને તમને કાંદા કાપીને આપે એટલે નાખતો હજી થોડાક નાખતો સૈણા હોય તો નાખજે. અહીં ઘરે પાણીપુરી બનાવી અને ઈ કાપવાના થાય કેવું રૂડું લાગે તમને. એટલે બધા નીકળી ગયા કાંદા કાપવામાંથી. કોઈએ કઈ આખા ઘરમાંથી. ઈ એટલે જ અમારે ખાવા જ નથી એમ જ કહી દેવાના. કાપવા પડે એટલે કહી દેવાનું કે ખાવા જ નથી. આખા ઘરમાં 25 જણા છો, 25 માંથી એકેય એમ આઈસ કીધું કે લાય હું કાંદા કાપી દઉં એમ. ઈ નોય કયો એટલે આ સહી હવે મૂળ હવા 3 માણાને તો 25 માણાનું ક્યાં કહેશો? 25 જ કહેવાય. ખાવશો પછી બરાબર તો લે હા, તો તમને કોણ કે ડબલ પડની કરો, સિંગલ પડની કરો? લ્યો વાત કરે. સારું તો કાંદા સુધારો ન કરતો આજ રોવાની થઈશો. હા રોવરાવો તો સવો. હા રોવો. આખું ઘર ભેગું થઈને કે કાંદા સુધાર નાખ એટલે મારે હું એકલીને સુધારવાના ખાવાના બધાને એમ નહીં. તો હું આજ છે ને ગઈ હતી લખણનગરમાં અમારા સુરતમાં કેવા મોટા મોટા હોનાના જવેલર્સ અને કેવું હોનું ટીંગાડ્યું તો પણ બેન મને ખબર હતી. મને એમ નહીં કે લઈ લે તું 20-25 તોલા. એ હો સારું. હા આજે નાટુ કપડાં જોડી લેવા ગયા હતા. મન ઘેરાથી કે એક જોડી લેવી છે, હાલ સિલેક્ટ કરવા હું ગઈ. મેં કીધું કે લઈ લ્યો 2-3. તેણે 5 ઠપકારી અને મન કોઈથી કીધું નાકનો દાણો લેવા જાવ તો ત્યાંથી દાણાની ખરી લઈને આવે મારા હાથ. બેન આ કોને કેવી મનની વેદના રોવાઈ જાય બેન. એ રોવા તો ડુંગળી કાપો છો એટલે રોવાઈ જાય છે.